આપણે અલગ અલગ અવાજોથી ઘેરાયેલા છીએ. અવાજ એટલે કંપન, જે આગળ વધે છે તરંગ સ્વરૂપે પોતાની આસપાસના માધ્યમને ધક્કો મારીને. કેવી રીતે બદલાઈ જાય છે અવાજનો ધક્કો અવાજમાં? કાન કેવી રીતે કામ કરે છે? હાઉ ડુ વી હિયર? જો આપણે અંદર જોઈ શકતા હોત તો બંને બાજુએ આવું શ્રવણ તંત્ર જોવા મળત. બાહ્ય કાનનો કર્ણપલ્લવ, પિન્ના, મધ્ય કાનમાં કર્ણનાળ, ઇયર કેનાલ, કર્ણપટલ એટલે ઇયરડ્રમ અને કાનના 3 હાડકા આંતરિક કાનમાં શંખિકા, કોક્લિયા. આપણી ચારે બાજુએ ઘંટી જેવો અવાજ. આપણા 2 બાહ્ય કાન કર્ણપલ્લવ ધ્વનિ તરંગોને અંદર મોકલે છે. અવાજના તરંગોનું સંચય છે તેમનું કામ. હવે તરંગો કર્ણનળીમાં થઈને કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ આ ધ્વનિ તરંગની ઉર્જાથી કંપન કરવા લાગે છે. ધ્વનિ ઉર્જાથી જાણે કે કર્ણપટલ વાગવા લાગે છે. ગજબની શ્રવણ પ્રણાલી. મધ્ય કાન. મધ્ય કાનમાં 3 હાડકાની એક વ્યવસ્થા. પડદાને અડતી હથોડી માલ્યસ, બંનેને જોડતું એરણ ઇન્કસ અને શંખિકાને અડતું પેંગડું સ્ટેપ્સ. ધ્વનિ તરંગોથી પડદો કંપે છે, હાડકાઓ હલે છે અને ધક્કાની ઉર્જાને લગભગ 20 ગણી વધારી દે છે, જેમ કે એમ્પ્લીફાયર. આ સિગ્નલ હવે તંત્રિકા સાથે પહોંચે છે મગજમાં અને મસ્તિષ્ક અવાજ સાંભળી પણ લે છે, સમજી પણ લે છે. જ્યારે પણ કોઈ વસ્તુ હલે છે, કંપન કરે છે, ત્યાં અવાજ હોય જ છે. એ વાત અલગ છે કે આપણે અવાજો સાંભળી શકતા નથી. આમ તો આપણી શ્રવણ ક્ષમતા ખૂબ સારી છે, એટલે જ તો પાણીના ટીપાઓથી લઈને સિંહની ગર્જના પણ સાંભળી લઈએ છીએ આપણે. કાન મોટા હોત તો શું વધારે સંભળાત? આકાર જરૂરી નથી. જેટલા વધારે ધ્વનિ તરંગો અંદર જશે તેટલું વધારે સ્વચ્છ સાંભળીશું આપણે. રમીને પણ જુઓ અને વિચારો કે ઓછો અવાજ હોય તો આપણે જાતે શું કરીએ છીએ. જ્યારે કાન આટલા કામના છે તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. કાનને ખોતરીને ક્યારેય પણ સાફ ન કરો. ડોક્ટરની સલાહ સિવાય તેમાં કંઈ પણ ન નાખો. આપણે આપણા કાનને નુકસાન પહોંચાડી શકીએ છીએ. કાનને ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણથી પણ બચાવો. તે ખરાબ થઈ શકે છે. તો યાદ રહેશે ને કે આપણે કેવી રીતે સાંભળીએ છીએ? બાહ્ય કાનમાં ધ્વનિ સંચય, મધ્ય કાનમાં ધ્વનિમાં વધારો, આંતરિક કાન દ્વારા સંદેશ મગજને. કાન આપણા ઘણા ઉપયોગી ઝટપટ સાંભળી લે છે અવાજ. ધ્વનિ તરંગ અંદર પહોંચતા લય પર કરે છે પડદો નાચ. પડદો હલતા હાડકા હલતા હલતું અંદરનું પ્રવાહી, પછી તંત્રિકાથી સંદેશાઓ જતા, ધ્વનિનો અર્થ મગજ સમજાવતા.